વેલકમ ટુ એચીવ ગોલ. આજે છે 23 ડિસેમ્બર 2023. તો 23 ડિસેમ્બર 2023ના કરંટ અફેરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે તે બધા આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. દરેક પ્રશ્નના સંદર્ભમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પણ હું તમને જણાવીશ. તો પૂરો વિડીયો ધ્યાનથી જોવો. લાસ્ટમાં હું તમને એક ક્વેશ્ચન પૂછીશ જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આજના વિડીયોની પીડીએફ ફાઇલ આજના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામમાં તમને બધી પીડીએફ એકસાથે મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, જેમાંથી તમે ક્લિક કરીને ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. ચાલુ કરીએ આજના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ છે 20 ડિસેમ્બર. 20 ડિસેમ્બરે દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવામાં આવે છે, જે વૈશ્વિક એકતાને વધારવા તથા ગરીબી, ભૂખ, બીમારી સામે લડવા માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે એડવોકેટ ફોર ચેન્જ. શું છે? એડવોકેટ ફોર ચેન્જ એ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ 2023ની થીમ છે. અહીંયા મેં તમને ડિસેમ્બરમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડેઝ ઉજવવામાં આવ્યા છે તે બધા મેં લિસ્ટ બનાવી દીધું છે. તો તમે વિડીયો પોઝ કરીને આ એકવાર સિક્વન્સમાં રિવાઇઝ કરી લો, જેથી તમને એ યાદ રહી જાય. આજના વિડીયોનો ટાર્ગેટ છે 100 લાઈક. તો આ વિડીયો તમને પસંદ આવે અને મદદરૂપ થાય તેવું લાગે તો આ વિડીયો જરૂરથી લાઈક કરી શેર કરજો. હું તમને પણ કહું છું, દરરોજ સવારે ઉઠીને એક ટાર્ગેટ નક્કી કરો. એ ટાર્ગેટ નાનો તો નાનો ટાર્ગેટ નક્કી કરીને પૂરો દિવસ એ ટાર્ગેટને એચીવ કરવામાં લગાવી દો. તમારી લાઈફ ઓટોમેટિકલી સારી થઈ જશે. જોઈએ આગળનો ક્વેશ્ચન. કયા દેશે તાજેતરમાં એઆઈ પર વૈશ્વિક ભાગીદારીનું આયોજન કર્યું છે? તો તેનો સાચો જવાબ છે ભારતે. ભારતે તાજેતરમાં એઆઈ ઉપર વૈશ્વિક ભાગીદારીનું આયોજન કર્યું હતું. હવે વાત છે ભારતની. તો મલેશિયાએ ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત પ્રવેશની અનુમતિ આપી હતી. ભારતે 2023-24માં રેકોર્ડ 41,010 પેટન્ટ રજીસ્ટર કરાવ્યા હતા. ભારતે ફરીથી ત્રીજી વખત એઆઈબીડીનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું છે, જ્યારે ભારત એ આઈસીસીના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બની ગયું છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. કયા રાજ્યની કેબિનેટે અદ્યતન બાળ ચિકિત્સા કેન્દ્ર સ્થાપવા મંજૂરી આપી છે? તો તેનો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્યની કેબિનેટે એક અદ્યતન બાળ ચિકિત્સા કેન્દ્ર સ્થાપવા માટેની મંજૂરી આપી છે, જે એડવાન્સ પીડિયાટ્રિક સેન્ટર છે. તે ભારતનું પ્રથમ ઉન્નત બાળ હોસ્પિટલ હશે, જેમાં 275 બેડ હશે અને એમાં 20 ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવશે, જે ભારતનું પ્રથમ ઉન્નત એડવાન્સ પીડિયાટ્રિક સેન્ટર હશે. હવે વાત છે ઉત્તર પ્રદેશની. તો ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ, જ્યારે ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર છે યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના ગવર્નર છે આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશનું રાજકીય પશુ છે બારસિંગા, જ્યારે પક્ષી છે સારસિયા ક્રોન્જ, પુષ્પ છે પલાશ અને વૃક્ષ છે અશોકરા વૃક્ષ. જ્યારે તાજેતરમાં ઉત્તર પ્રદેશનું જલીય પશુ તરીકે ગંગા ડોલ્ફિનને નામિત કરાઈ હતી. ઉત્તર પ્રદેશ સરકારે 57 સાયબર અપરાધ પોલીસ સ્ટેશન ખોલવાને મંજૂરી આપી છે, જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે ભારતનું પ્રથમ દૂરસંચાર ઉત્કૃષ્ટતા કેન્દ્રની ઘોષણા પણ કરી હતી. ઉત્તર પ્રદેશના CSJM વિશ્વવિદ્યાલયને નાક તરફથી A++ ગ્રેડિંગ મળ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારે આંગણવાડી કેન્દ્રોમાં હોટ કુક્ડ મીલ યોજનાની પણ શરૂઆત કરી હતી. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં નેશનલ જીઓલોજી ડેટા રિપોઝિટરી પોર્ટલ કોને લોન્ચ કર્યું છે? તો તેનો સાચો જવાબ છે પ્રહલાદ જોશી. પ્રહલાદ જોશી એક કેન્દ્ર મંત્રી છે, જેમને
નેશનલ જીઓલોજી ડેટા રિપોઝિટરી પોર્ટલની શરૂઆત કરી છે? જોઈએ આગળનો ક્વેશ્ચન. એક્સેન્ચરે તાજેતરમાં કયા શહેરમાં જેન એઆઈ સ્ટુડિયો ખોલ્યો છે? તો તેનો સાચો જવાબ છે બેંગલુરુ. એક્સેન્ચરે બેંગલુરુમાં જેન એઆઈ સ્ટુડિયો ખોલ્યો છે. હવે તમને બેંગ્લોર સાંભળીને શું યાદ આવે છે? બેંગ્લોર સાંભળીને તમને ઈસરોનું હેડક્વાર્ટર અને બેંગ્લોરમાં તાજેતરમાં ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસની પણ શરૂઆત કરાઈ હતી. જોઈએ આગળનો ક્વેશ્ચન. ભૂટાનના પ્રતિષ્ઠિત નેશનલ ઓર્ડર ઓફ મેરિટ ગોલ્ડ મેડલથી કોને સન્માનિત કરાયા છે? તો તેનો સાચો જવાબ છે પૂનમ ખેત્રપાલ. પૂનમ ખેત્રપાલ એક આઈએએસ ઓફિસર છે અને તે દક્ષિણ પૂર્વ એશિયાની WHOની ક્ષેત્રીય અધ્યક્ષ પણ રહી ચૂકી છે. તો પૂનમ ખેત્રપાલને ભૂટાનનો પ્રતિષ્ઠિત નેશનલ ઓર્ડર ઓફ મેરિટ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા છે. જ્યારે તાજેતરમાં G20 શિખર સંમેલનમાં શ્રીનિવાસ નાઇકને આઇકોન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી પુરસ્કારથી સવિતા લાડેજને સન્માનિત કરાયા હતા. જ્યારે અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરને તાજેતરમાં પદ્મપાણી લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જ્યારે 33મો વ્યાસ સન્માનથી પુષ્પા ભારતીને સન્માનિત કરાયા હતા. જોઈએ આગળનો ક્વેશ્ચન. કઈ ભારતીય એરલાઇન એક વર્ષમાં 1 મિલિયન મુસાફરોને લઈ જનાર પ્રથમ ભારતીય એરલાઇન બની છે? તો તેનો સાચો જવાબ છે ઇન્ડિગો. ઇન્ડિગો ભારતની એવી એરલાઇન બની ગઈ છે જે એક વર્ષમાં 100 મિલિયન મુસાફરોને લઈ જનાર પ્રથમ ભારતીય એરલાઇન બની ગઈ છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં કોને લીફ એરિક્સન લુનાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઈસરો. ઈસરોને ચંદ્રયાન 3ના સફળતાપૂર્વક લોન્ચિંગ બાદ લીફ એરિક્સન લુનાર એવોર્ડથી સન્માનિત કરાયા છે, જે તેમની સિદ્ધિ બદલ આપવામાં આવ્યો છે. લીફ એરિક્સન લુનાર એવોર્ડ. હવે વાત છે ઈસરોની. તો ઈસરોની સ્થાપના 1969માં કરવામાં આવી હતી. ઈસરોનું હેડક્વાર્ટર બેંગ્લોરમાં આવેલું છે અને ઈસરોના હાલમાં જે CEO છે એસ સોમનાથ છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. જેલના મહાનિર્દેશક તરીકે સત્તાવાર રીતે કોને કાર્યભાર સંભાળ્યો? તો તેનો સાચો જવાબ છે મહેશ્વર દયાલ. મહેશ્વર દયાલે તાજેતરમાં જેલના મહાનિર્દેશક તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે. હવે જોઈએ નિયુક્તિની. તો PFRDA બોર્ડના અધ્યક્ષ તરીકે પરમ સેનને નિયુક્ત કરાયા છે. જ્યારે સિયાચીન ગ્લેશિયરમાં ઓપરેશનલ પોસ્ટ ઉપર તેના થવાવાળા પ્રથમ મેડિકલ ઓફિસર કોણ બન્યા છે? ફાતિમા વસીમ બન્યા છે. અને હૈદરાબાદના નવા પોલીસ આયુક્ત KS રેડ્ડી બન્યા હતા. જ્યારે સેમ ઓલ્ટમેન ફરીથી ઓપન એઆઈના CEO બન્યા છે. ઓપન એઆઈ જે ચેટ GPT લાવવાવાળું પણ છે ઓપન એઆઈ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અત્યારે હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણું ચર્ચામાં છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે જેટલા પણ ક્વેશ્ચન બને છે તમે એક અલગથી નોટ બનાવો અને એને રિવાઇઝ કરો, કારણ કે આ ટોપિક બહુ જ હાલમાં ચર્ચામાં છે અને ઇમ્પોર્ટન્ટ છે. તો ઓપન એઆઈના ફરીથી CEO સેમ ઓલ્ટમેન બન્યા છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. કઈ બેંકે તાજેતરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ઇસ્યુ દ્વારા 7,425 કરોડ એકત્ર કર્યા? તો તેનો સાચો જવાબ છે HDFC બેંક. HDFC બેંકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ઇસ્યુ દ્વારા 7,425 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. હવે વાત છે HDFC બેંકની. તો HDFC બેંકની સ્થાપના 1994માં કરવામાં આવી હતી, જેનું હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે અને તેના હાલના CEO છે શશિધર જગદીશન. એ હાલના CEO છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. 2023માં ભારતીય બેંકોમાં દાવા વગરની થાપણોની કેટલી ટકાવારી વધીને
42,000 કરોડ થઈ ગઈ. તો તેનો સાચો જવાબ છે 28%. તાજેતરમાં 28% વધારા સાથે દાવા વગરની થાપણોમાં વધીને 42,000 કરોડ રૂપિયા થઈ ગયા છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં મુંબઈ ટીમના માલિક કોણ બન્યા છે? તો તેનો સાચો જવાબ છે અમિતાભ બચ્ચન. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં મુંબઈ ટીમના જે માલિક અમિતાભ બચ્ચન બન્યા છે, જે એક ટેનિસ બોલ T10 ક્રિકેટનું આયોજન છે, જે 2 માર્ચથી 9 માર્ચ સુધી યોજાવાનું છે અને તેમાં 6 ટીમ ભાગ લેવાની છે અને 19 મુકાબલા થશે. તો મુંબઈ ટીમના માલિક અમિતાભ બચ્ચન બન્યા છે, જે એક ટેનિસ T10 ક્રિકેટનું આયોજન છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. કઈ બેંકે પ્રથમ વખત માર્કેટ કેપિટલાઇઝેશનમાં 5 ટ્રિલિયનને વટાવી દીધું છે? તો તેનો સાચો જવાબ છે SBI. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પહેલી વખત માર્કેટ કેપિટલાઇઝેશનમાં 5 ટ્રિલિયનના આંકડાને પણ વટાવી દીધું છે. હવે વાત છે SBIની. તો SBIની સ્થાપના 1955માં થઈ હતી, જ્યારે તેનું હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે અને SBIના હાલના CEO દિનેશ કુમાર ખારા છે. કોણ છે? દિનેશ કુમાર ખારા છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ડોક્ટરેટની પદવી કોને પ્રાપ્ત કરી છે? તો તેનો સાચો જવાબ છે ડૉક્ટર નીતિન મોહને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. જોઈએ આગળનો ક્વેશ્ચન. નવેમ્બરમાં ભારતની થર્મલ કોલસાની આયાત કયા દેશમાંથી 2 વર્ષમાં સૌથી વધુ રહી છે? તો તેનો સાચો જવાબ છે અમેરિકા. અમેરિકામાંથી થર્મલ કોલસાની આયાતમાં નવેમ્બરમાં 2 વર્ષમાં સૌથી વધુ રહી છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. તાજેતરમાં સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ 2023માં અમેરિકા પ્રથમ રહ્યું હતું, જ્યારે ભારત અને અમેરિકાની વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્રપ્રહારનું મિઝોરમના ઉમરઈમાં આયોજન થયું હતું, જ્યારે ફિનટેક યુનિકોર્નમાં અમેરિકા પ્રથમ રહ્યું હતું. ભારત એ ડૉક્ટર આંબેડકરની સૌથી મોટી પ્રતિમા મેરીલેન્ડમાં બનવા જઈ રહી છે, જ્યારે ભારતની બહાર દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન અમેરિકાના ન્યૂ જર્સીમાં કરવાનું થઈ રહ્યું છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. લાસ્ટ વિડીયોના ક્વેશ્ચનનો આન્સર. લાસ્ટ વિડીયોમાં મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે પ્રથમ સિનિયર નેશનલ સ્નૂકર ટાઇટલ કોને જીત્યું છે? તો તેનો સાચો જવાબ છે સૌરવ કોઠારી. અને લગભગ બધા છોકરાઓએ સાચો જવાબ આપ્યો છે. હું તમને ફરીથી કહીશ કે ક્વેશ્ચન વિશે તમને જેટલું પણ નોલેજ હોય, જેટલા ફેક્ટ ખબર હોય, તમે કોમેન્ટ બોક્સમાં લખો, કારણ કે લખવાથી તમને આજીવન યાદ રહી જશે. અને તમે દુનિયામાં, દેશમાં શું ચાલી રહ્યું છે એ અપડેટ તમે રહેવા માગતા હોવ અને આપણું જે કરંટ અફેર છે એ જાણવા માગતા હોવ, તો આપણો વિડીયો 15 મિનિટનો જે વિડીયો છે એ તમે રોજ જોવાની આદત બનાવી લો. તો તમે દેશ વિદેશમાં, દુનિયામાં શું અપડેટ થઈ રહ્યું છે એમની જાણકારી તમે ચોક્કસ અપડેટ રહેશો. જોઈએ આજના વિડીયોનો ક્વેશ્ચન તમારા માટે. તાજેતરમાં પહેલીવાર વિજય હઝારે ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો છે? તો મેં તમને અહીંયા 4 ઓપ્શન આપી દીધા છે, જેમાંથી તમારે સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. અને આજના વિડીયોનો ટાર્ગેટ છે 100 લાઈક. તો 100 લાઈક કરવામાં અમારી મદદ કરો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને મદદરૂપ થાય તેવું લાગ્યું હોય તો લાઈક કરી જરૂરથી તમારા મિત્રોમાં શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સબસ્ક્રાઈબ કરીને બનતા બેલ આઇકનને જરૂરથી ક્લિક કરો, જેથી તમને કરંટ અફેરની દરરોજ વિડીયો મળતી રહે. આપણી આ ચેનલ એચીવ ગોલથી તમને જરૂરથી લાભ થશે અને એક્ઝામમાં 100% તમને કામ લાગશે. જોઈએ આજના વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો.
Achieve goal always with you. Thanks for watching.